નેક્સ્ટ વિદ્યાર્થી મિત્રો, હવે એના પછી બહુ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. ટોપિકનું નામ છે ડીએનએ નું પેકેજિંગ. શું નામ છે ટોપિકનું? ડીએનએ નું પેકેજિંગ. હવે વિદ્યાર્થી મિત્રો, આપણને ખબર છે કે આપણો કોષ હોય છે, યુકેરિયોટિક કોષ હોય, સપોઝ મનુષ્યનો કોષ હોય, બરાબર, અથવા યુકેરિયોટિક કોષ હોય, એનું કદ આપણને ખબર છે કેટલું છે? 10 થી 20 માઇક્રોમીટર. ઓકે, એમાંય અંદરની તરફ કોષ કેન્દ્ર આવેલું હોય. એ કોષ કેન્દ્ર એ હાર્ડલી 1 થી 2 માઇક્રોમીટરનું હોય. કેટલું હોય છે? 1 થી 2 માઇક્રોમીટર. અને આપણા ડીએનએ ની વાત કરીએ તો આપણો ડીએનએ ખૂબ લાંબો હોય છે. ઓકે, એટલા માટે આપણે એક સિમ્પલ ઉદાહરણ લઈએ કે આપણે ખાસ કરીને ઉત્તરાયણમાં આપણે પતંગ ચગાવતા હોય, યાદ હોય તો બધાને યાદ જ હશે, બરાબર? તો એ દરમિયાન આપણે દોરી છે ને ઘસાવતા હોય છે. હવે દોરી આપણે કેટલી ઘસાવતા હોય તો કે 5000 વાર છે, બરાબર, અથવા 2500 વાર છે, 10,000 વાર અમુક ઘસાવે. તો આ 10,000 વાર એટલે ઘણી બધી દોરી થઈ. પણ શું મિત્રો, આપણે એ દોરીને એમ જ ફીંડલું વાળીને ગૂંચળું કરીને એમને મૂકી દઈએ છીએ? જરૂર પડે ત્યારે એમાં ચગાવવા માંડો, બરાબર, અને જ્યારે જરૂર ન હોય ત્યારે ફરી પાછું ઉતારીને એમને મોટું ગૂંચળું બનાવી દો. એમ ચાલે? ન ચાલે, બરાબર. હવે તમે એટલી દોરીનું ગૂંચળું કરવા જાવ તો એ ગૂંચ જ એની એટલી બધી થાય કે એમાંથી દોરી બહાર જ ન નીકળી શકે. ક્લિયર? તો આપણે એટલા માટે શું કરીએ તો કે દોરીને આપણે પ્રોપર ફિરકી હોય એની ફરતે શું કરી દઈએ? વીંટી દઈએ. ઓકે, જેના કારણે ભલે દોરી ગમે એટલી લાંબી હોય, બરાબર, 5000 વાર દોરી લાંબી હોય, વિચાર કરો કેટલી બધી લાંબી થાય, છતાં પણ એ નાની અમથી ફિરકીની અંદર શું થાય છે? પ્રોપર વીડાઈ જાય છે. ઓકે, તો એ રીતના આપણે ડીએનએ ની જ ખાલી આપણને એનસીઆરટીમાં કેલ્ક્યુલેશન કરીને આપી દીધું છે, ક્લિયર, બરાબર, કે આપણું ડીએનએ કેટલું લાંબુ હોય છે. પણ આપણે એમ નથી કરવું, આપણે જાતે કેલ્ક્યુલેશન કરવી છે કે આપણું ડીએનએ કેટલું લાંબુ હોય. ઓકે, તો આપણે કેલ્ક્યુલેશન કઈ રીતના કરવાની? અહીંયા ધ્યાન આપજો, ખાસ આ વસ્તુ આપણને આમાં ઘણી બધી 3 પ્રશ્ન કેલ્ક્યુલેશનના પૂછ્યા છે. ઓકે, અને આમાંથી ગમે એટલા પ્રશ્ન પૂછી પણ શકાય, એટલે ખાસ ધ્યાન આપજો. હવે આપણી પાસે એક માહિતી છે કે મનુષ્યનું જનીન દ્રવ્ય, આપણે આગળ તમને ખબર હોય તો કે જનીન દ્રવ્ય કેટલી લંબાઈ ધરાવતું હોય અલગ અલગ, એના આપણે 4 ઉદાહરણ જોયેલા. એક 5174, એક બેક્ટેરિયોફેજ લેમ્બડા, એક ઇકોલાઈ અને એક મનુષ્યનું. પણ મિત્રો એક ખાસ બાબત યાદ રાખજો કે ત્યાં જે મનુષ્યનું ડીએનએ ની લંબાઈ આપેલી ને, ત્યાં એવું નહોતું મેન્શન કર્યું કે એ ડીએનએ એકકીય કોષનું છે કે દ્વિકીય કોષનું. પણ યાદ રાખજો કે ત્યાં જે ડીએનએ ની લંબાઈ આપણને આપી છે એ એકકીય કોષની આપી છે. મતલબ એન ખાલી હોય ને, એન, બરાબર, જેનું જનીન દ્રવ્ય અડધું હોય, ખાલી એન મતલબ 23 જ રંગસૂત્ર આવેલા હોય, તો એનું જનીન દ્રવ્ય હતું 3.3 ગુણ્યા 10⁹ આટલું હતું. પણ આપણા કોષ તો દ્વિકીય હોય છે, 2n ધરાવતા. મનુષ્ય ઉચ્ચ કક્ષાનું પ્રાણી છે, તો 2n એટલે કે દ્વિકીય કોષનું ડીએનએ આનાથી ડબલ થઈ જાય. સીધી વસ્તુ છે, n બરાબર 3.3 ગુણ્યા 10⁹ હોય તો 2n બરાબર કેટલું થઈ ગયું? 6.6 ગુણ્યા 10⁹. આટલું આપણું ડીએનએ લાંબુ હોય છે. ઓકે, ચાલો, આ બેઝ પેરની બાબતમાં આપણે લંબાઈ દર્શાવી, પણ આપણે તો મોટા યુનિટમાં આની લંબાઈ જોતી છે, મતલબ સેન્ટીમીટર અથવા તો મીટરમાં જોતી. તો કઈ રીતના લાવવી? તો આપણને ખબર છે કે એક બેઝ પેર હોય ને, પાસેની એક બેઝ પેર, એની વચ્ચેનું અંતર આપણને ખબર છે, આગળની થિયરીમાં આપણે જોયું. કેટલું છે? તો કે 0.34 નેનોમીટર. યાદ કરો, આપણે આઈ થિંક છે ને ગણતરી અહીંયા દર્શાવીએ તો વધારે સારું પડશે. આટલું એક સિમ્પલ મેં લખી નાખ્યું છે કે એક બેઝ પેર, નજીકની બેઝની જોડી હોય એની વચ્ચેનું અંતર છે 0.34 નેનોમીટર. હવે આપણે આને દૂર કરવું હોય, ધારો કે મીટરમાં ફેરવું હોય, તો આપણને ખબર છે નેનોમીટર બરાબર 10⁻⁹ મીટર. તો અહીંયા આપણે લખી શકાય કે 0.34 ગુણ્યા 10⁻⁹. આટલી બે બેઝ પેર વચ્ચેનું અંતર છે. તો સીધી વસ્તુ છે, આપણી પાસે કેટલી બેઝ પેર છે તો કે 6.6 ગુણ્યા 10⁹. તો સિમ્પલી તમે ત્રિરાશિ મૂકી શકો કે જો આટલું ડિસ્ટન્સ એ એક બેઝ, અથવા તો આમ લખાય કે એક બેઝ પેર વચ્ચેનું, એક જોડી વચ્ચેનું અંતર છે, કેટલું આપણને ખબર છે, કેટલું? 0.34 × 10⁹ હા, નેનોમીટર, -9 નેનોમીટરને આપણે મીટરમાં કન્વર્ટ કરી નાખ્યું એટલે આ મીટર. તો
આટલી આપણી પાસે બેઝ પેર છે 6.6 ગુણ્યા 10⁹ બેઝ પેર. આની વચ્ચેનું અંતર કેટલું થાય? તો તમારે શું કરવાનું? આ બેને ગુણવાના થાય. જોજો, ઓકે, આ અહીંયા જાય એટલે થાય 0.34 ગુણ્યા 6.6. આ સામે જાય તો અહીંયા -9 છે, આ 10⁻9 બે ઉડી જાય. ઓકે, એટલે આનો ગુણાકાર કરશો તો નિયર અબાઉટ એનસીઆરટી માં આપેલો છે 2.2 મીટર. ઓકે, તેનો મતલબ મનુષ્યનું જનીનદ્રવ્ય આટલું બધું, આ તો 1 મીટર થયું, આવા 2 બીજું મીટર અને એના પછીનું 0.2 મીટર, મતલબ ઘણું બધું લાંબુ થાય. ઓકે, આપણે હું એક વ્યક્તિ તો દર્શાવી નહીં શકું, એનો મતલબ આટલું મનુષ્યનું જનીનદ્રવ્ય એક કોષની વાત કરી છો. એક કોષમાં આવડો મોટો દોરો આપણે લઈ લો 2.2 મીટરનો, બરાબર, એવડું મોટું જનીનદ્રવ્ય આપણે કોષની અંદર સમાવવાનું છે, દરેક કોષમાં, અને એનાય પાછા કોષ કેન્દ્રમાં, જેની સાઈઝ મેં તમને કીધી હાર્ડલી કેટલી છે? 1 માઇક્રોમીટર છે. 1 માઇક્રોમીટર મતલબ 10⁻6 મીટર. હવે આટલું મતલબ 2 મીટરનો દોરો હોય લાંબો, બરાબર, એને આપણે નાના અમથા 1 માઇક્રોમીટરમાં ખાલી સમાવવાનો છે. એટલે આ મિત્રો આપણે જે ઉદાહરણ આપ્યું ને એના જેવી જ વાત થઈ ગઈ કે 5000 કે 10,000 વાર દોરી છે, કેટલી બધી લાંબી થાય વિચારો, બરાબર. આપણે ઢીલ છોડતા હોય આમાંય તે દોરીની, એને નાની અમથી ફિરકીમાં વીંટાળવું છે, આવી બાબત થઈ ગઈ આ. ક્લિયર? ઓકે, તો આટલું 2.2 મીટર જેટલું કઈ રીતના ગણતરી કરી ખબર પડી? આપણી પાસે એક બેઝ પેર વચ્ચે કેટલું અંતર છે આપણને ખબર છે, 0.34. એને આપણે મીટરમાં કન્વર્ટ કર્યું, 0.34 ગુણ્યા 10⁻9 મીટર. ઓકે, તો એક બેઝ પેર વચ્ચે આટલું અંતર હોય તો 6.6 ગુણ્યા 10⁹ બેઝ પેર વચ્ચે કેટલું? આને સામે જાય એટલે ગુણાકારમાં થાય, 0.34 ઇન્ટુ 6.6, આ બે ઉડી જાય, 10⁻9 ને 10+9. ઓકે, તો જવાબ મળ્યો છે આપણને એનસીઆરટી માં ડાયરેક્ટ આપી દીધો છે 2.2 ગુણ્યા 2.2 મીટર. હવે આને આપણે બહુ નાના અમથા ભાગમાં સમાવવું હોય તો અહીંયા પ્રોપર અને ચોક્કસ એનું શું રિક્વાયર છે? પેકેજિંગ. અને એટલા માટે આપણે આખી થિયરી જેનું નામ છે ડીએનએ નું શું પેકેજિંગ, એ આપણે ભણવાની છે. ક્લિયર? ઓકે, હવે આપણે બીજો એક પ્રશ્ન એનસીઆરટી માં આપ્યો છે, ડિસ્કસ કરી લઈએ. આપણને એનસીઆરટી માં એવું આપ્યું છે, હવે જોજો ઊંધું આપી દીધું. અહીંયા આપણને બેઝ પેર ખબર હતી 6.6 ગુણ્યા 10⁹ બેઝ પેર છે. ઓકે, અને આપણે અંતર કેટલું થયું, બરાબર, એ કેલ્ક્યુલેટ કર્યું કે મનુષ્યનું જનીનદ્રવ્ય 2.2 મીટર લાંબુ છે. કેટલું લાંબુ છે? 2.2 મીટર. હવે એનસીઆરટી માં ઊંધું આપ્યું છે, એને એમ કહી દીધું આપણને કે ઇકોલાઈ નું જનીનદ્રવ્ય આટલું લાંબુ છે, તેની અંદર કેટલા બેઝ પેર હોય એ તમે ગણીને આપો. શું કે છે? ઇકોલાઈ નું, આમાં આપણે શું ગણ્યું કે આટલી બેઝ પેર છે, એના ઉપરથી કેટલી લંબાઈ છે આપણે કેલ્ક્યુલેટ કરી. હવે અહીંયા લંબાઈ આપી દીધી છે, એના ઉપરથી આપણે બેઝ પેર કેટલી હોય ઇકોલાઈમાં એ કેલ્ક્યુલેટ કરવાની છે. પણ મિત્રો આગળ આપણે ઓલરેડી બેઝ પેર કેટલી છે જોઈ જ ગયા છે. કેટલી છે કોઈને યાદ હોય તો આંકડો? ઇકોલાઈમાં 4.6 ગુણ્યા 10⁶ બેઝ પેર છે. ઓકે, પણ આપણે આપણને ડાયરેક્ટ ખબર છે, અત્યારે આપણને લંબાઈ આપી છે, લંબાઈ ઉપરથી આ આવે કે નહીં એ આપણે ચેક કરવાનું છે. ચાલો, તો આપણને એનસીઆરટી નો ફરીથી કહું છું પ્રશ્ન આપ્યો છે કે ઈ કોલાઈમાં, અને હું ફરીથી ભૂસી નાખીશ, આપણે ગણતરી અહીંયા દર્શાવી. ઈ કોલાઈનું જનીનદ્રવ્ય આટલું લાંબુ છે, ઓકે, આટલું લાંબુ છે, તેમાં કેટલી બેઝ પેર હશે એ આપણે ચેક કરવાની છે. આઈડિયલી બેઝ પેર કેટલી હોય આપણને ખબર છે, 4.6 ગુણ્યા 10⁶ બેઝ પેર. પણ શું આટલી આવે છે કે નહીં, હવે આપણે આના ઉપરથી ચેક કરીએ. હવે ચાલો, 1.36 અહીંયા મિલીમીટર છે, મિલીમીટરને આપણે મીટરમાં કન્વર્ટ કરી નાખીએ તો આંકડો આવશે મિલીમીટર, મતલબ 10⁻3 મીટર. આપણે ફાઇનલી આટલું થાય 1.36 મિલીમીટર, એટલે 1.36 ગુણ્યા 10⁻3 મીટર. ઓકે, ચાલો, આટલું જનીનદ્રવ્ય લાંબુ છે કોનું? ઇકોલાઈનું. હવે આપણને એ ખબર છે કે જો એક બેઝ પેર વચ્ચેનું અંતર આપણને ખબર છે કેટલું? 0.34 નેનોમીટર. આને મીટરમાં કન્વર્ટ કરી નાખો તો થાય 0.34 ઇન્ટુ 10⁻9 મીટર. ચાલો, હવે જોજો ખાસ, તો આપણે આ સૂત્ર મૂકીએ કે જો 0.34 ઇન્ટુ 10⁻9 મીટર એ કેટલા બેઝ પેર વચ્ચેનું અંતર છે? તો કે એક બેઝ પેર વચ્ચેનું અંતર છે. તો આપણને આપ્યું છે 1.36 ગુણ્યા 10⁻3 મીટર.
આમાં કેટલી બેઝ પેર હોય. ઓકે, જો આ એક બેઝ પેર વચ્ચેનું અંતર મતલબ 0.34 ગુણ્યા 10⁻9 ઘાતમાં આટલા મીટરમાં એક બેઝ પેર આવેલી છે, તો આટલા મીટરમાં કેટલી બેઝ પેર હોય. ક્લિયર? તો આમાં શું થશે, આને હું પ્રોપર લખીશ તો આ સામે જાય, આ ભાગાકારમાં જાય, તો 1.36 ગુણ્યા 10⁻3 ઘાત ડિવાઇડેડ બાય 0.34 ગુણ્યા 10⁻કેટલી આવશે 9 ઘાત. ક્લિયર? તો 1.36 ડિવાઇડેડ બાય 0.34 કરો અને આ ઉપર જાય, બરાબર, આને ઉપર લખીએ તો આવે 10⁻9 હતી તો +9. ક્લિયર? 10⁻3 અને 10⁻9 તો ફાઇનલી થઈ ગઈ 10 કેટલી 6 ઘાત અને 1.36 સોરી ભાગ્યા 0.34 કરો, આઈ થિંક જવાબ 4 આવશે. 4 આવશે, જુઓ 4 તેરી 12 એટલે 120 તો આવે જ છે. ઓકે, જવાબ 4 આવશે એપ્રોક્સિમેટલી. જો આના જેટલો જવાબ આવી ગયો. ઇકોલાઈમાં ઓલરેડી આપણે પહેલા તો આંકડો ભણી જ ગયા છીએ કે 4.6 × 10⁻6 બેઝ પેર છે અને આપણે કેલ્ક્યુલેટ કર્યું તો આટલો જવાબ આવશે. ક્લિયર? તો એક્ઝેક્ટલી આપણે આંકડા નહીં પણ મેઇન આંકડો તો મળી ગયો ને, 4 ગુણ્યા 10⁶. તો આ પણ એનસીઆરટીમાં આપણને આપ્યું છે. પહેલા ફરીથી કહું છું, મનુષ્યમાં આપણને શું આપ્યું કે આટલા બેઝ પેર છે એના ઉપરથી અંતર ગણો કેટલું થાય, તો આપણે એ ગણ્યું 2.2 થાય. ઓકે, એ રીતના હવે ઊંધું આપ્યું છે, અંતર આપી દીધું છે, આટલું લંબાઈ છે, એના ઉપરથી બેઝ પેર ગણવાની હતી, તો એ પણ આપણે ગણી દઈ. ક્લિયર? તો આ સિમ્પલી કેલ્ક્યુલેશન હતી. હવે આના ઉપરથી આપણે જોવાનું છે કે આખી પેકેજિંગની ઘટના અથવા તો ક્રિયા કઈ રીતે થતી હોય છે. ચાલો હવે એકદમ ધ્યાન આપજો ડિટેલમાં. ઓકે, ચાલો હવે ડીએનએ નું પેકેજિંગ આપણે જોઈએ છે. હવે આપણને ખબર છે ડીએનએ આવી શૃંખલા છે. ડીએનએ નું સ્ટ્રક્ચર આપણે ભણી ગયા કે એમાં પેન્ટોસ શર્કરા એક ન્યુક્લિયોટાઇડમાં નાઇટ્રોજન બેઝ અને ફોસ્ફેટ સમૂહ હોય, જેમાં વચ્ચેનું જે સાઈડ ઉપર બે બાજુ હોય, બરાબર, એ પેન્ટોસ શર્કરા હોય, એની બહારની બાજુ ફોસ્ફેટ હોય અથવા તો આમ નીચે તરફ બંધ બનાવી ફોસ્ફેટ હોય, અંદરની બાજુ નાઇટ્રોજન બેઝ હોય અને સામસામે શૃંખલાના નાઇટ્રોજન બેઝની વચ્ચે કયા બંધ હોય, હાઇડ્રોજન બંધ. આપણે ડિટેલમાં સ્ટ્રક્ચરમાં ભણી. હવે અહીંયા જે ડીએનએ હોય ને એને કંઈક ચાર્જ આવે છે, વીજભાર આવે છે અને એ વીજભાર આવે છે ઋણ વીજભાર. કારણ એનું શું છે તો કે ડીએનએ માં ફોસ્ફેટ સમૂહ હોય છે. ફોસ્ફેટ સમૂહ મેં આ રીતના દોર્યું હતું, યાદ હોય તો H3PO4 યાદ છે, OH અને ડબલ બોન્ડ O. પણ મેં કીધું હતું કે આ જ્યારે ન્યુક્લિયોટાઇડ હારે જોડાય ને ત્યારે આ H દૂર થાય. શું દૂર થાય? H દૂર થાય. અને H દૂર થવાને કારણે એની ઉપર કયો ચાર્જ આવે છે? નેગેટિવ. ઓકે, તો ડીએનએ માં ફોસ્ફેટ ગ્રુપ હશે અને ફોસ્ફેટ ગ્રુપના આધારે ડીએનએ ને ઋણ વીજભાર પ્રાપ્ત થાય છે. કેવો વીજભાર? ઋણ. આ પ્રશ્ન પણ પૂછાય છે, યાદ રાખજો. ડીએનએ ઉપર કેવો વીજભાર હોય? ઋણ વીજભાર. ઓકે, હવે આપણે પેકેજિંગની વાત કરીએ તો મિત્રો આપણે બે પ્રકારના મેઇન કોષ હોય છે. એક તો આદિકોષ કેન્દ્રીય કોષ અને બીજા સુકોષ કેન્દ્રીય કોષ. ઓબ્વિયસલી આપણને ખબર હોય કે આદિકોષ કેન્દ્રીય કોષ હોય તેમાં આયોજન છે એ આપણા કરતા મતલબ સુકોષ કેન્દ્રીય કોષ કરતા થોડુંક નીચા લેવલનું હોય. ક્લિયર? ઓકે, તો હું તમને ઉદાહરણ આપું, ધ્યાનથી સાંભળજો. હવે આપણને ખબર છે કે આપણી અંદર આવા રંગસૂત્ર જોવા મળે છે. હું આપણી અંદર કહું એટલે તમારે સમજવાનું સુકોષ કેન્દ્રીય કોષની અંદર. અને બેક્ટેરિયાની વાત કરીએ સપોઝ ઇકોલાઈ, તો એમાં તમારે સમજવાનું આદિકોષ કેન્દ્રીય કોષ. ક્લિયર આટલું? ઓકે, તો સીધી વસ્તુ છે, બે પ્રકારના કોષ છે. એમાં નિમ્ન પ્રકારના છે આદિકોષ કેન્દ્રીય કોષ અને ઉચ્ચ પ્રકારના છે સુકોષ કેન્દ્રીય કોષ. તો આયોજન સારું કોની અંદર હોય? સુકોષ કેન્દ્રીય કોષમાં. અને એના કરતા થોડુંક નબળું કોનામાં હોય? આદિકોષ કેન્દ્રીય કોષમાં. ઓકે, હવે આપણી અંદર આવા રંગસૂત્ર પ્રોપર આયોજન પામેલા હોય, જ્યારે એની અંદર આવા રંગસૂત્ર ન હોય, એનું જનીન દ્રવ્ય કોષ રસની અંદર એમ જ છૂટું તરતું હોય, બરાબર, આવા જનીન દ્રવ્યને આપણે ન્યુક્લિયોઇડ કહીએ. આગળ આ શબ્દ આપણે ભણી ગયા છું 11મા ધોરણમાં. ઓકે, તો એમાં શું પેકેજિંગ નથી થતું? થાય, એમાં પણ પેકેજિંગ તો થાય જ, પણ એમાં આપણી જેટલું સારું એવું પેકેજિંગ નથી થતું. એમાં સિમ્પલી શું હોય કે આપણો ઇકોલાઈ બેક્ટેરિયાની વાત કરીએ છીએ, આદિકોષ કેન્દ્રીય કોષની. ઇકોલાઈની અંદર જે જનીન દ્રવ્ય એની ઉપર આપણને ખબર છે નેગેટિવ ચાર્જ છે. એ કેટલાક ધન વિદ્યુત ભારિત પ્રોટીન હોય એની ફરતે વીંટળાઈ જાય અને સિમ્પલી એમ લૂપ બનાવે. ઓકે, હું તમને ક્લિયર એનું ઉદાહરણ આપું. આપણે નાના હતા ત્યારે શું કરતા કે આપણી પાસે થોડીક દોરી હોય, બરાબર,
તો બે ઓપ્શન છે, દોરીને ક્યાં તો તમે ફિરકીની અંદર પ્રોપર મસ્ત એવું ફિટ કરી દો, ઓકે, અને બીજું આપણે નાના હતા ને ત્યારે પતંગ આપણે લૂંટવા જતા હોય અને એની જે દોરી મળે ને એનું આપણે શું કરતા, યાદ છે કોઈને? લસ્સી બનાવતા. લસ્સી નહીં, શું એને શું કહેવાય? લચ્છી કહેવાય, લચ્છી. અને આપણે ઓલી પીએ ની લસ્સી કહેવાય. બધા બનાવી જશે, નાના છોકરાઓ હતા ત્યારે બધા આ રીતના બનાવી હોય. તો આ રીતના આપણે દોરી છે એને કેટલીક વીંટી શકીએ? શું આપણે 5000 વાર દોરી છે ને આમ લસ્સી બનાવી શકીએ? નહીં. એના માટે તો પ્રોપર ફિરકી જ જોઈએ. તો આ બે ઓપ્શન છે, ક્યાં તો તમારે લસ્સી બનાવવાની છે, લસ્સી એટલે જો લૂપ જેવું થયું, ક્લિયર, અને ક્યાં તો ફિરકીમાં વીંટાળો. તો કોની અંદર સારી વીંટળાય? ઓબ્વિયસલી ફિરકીમાં. તો ફિરકીમાં પ્રોપર જે પેકેજિંગ થવાનું છે ડીએનએ નું એ આપણા જેવા સજીવના કોષમાં, મતલબ કોની અંદર? સુકોષ કેન્દ્રીય કોષમાં. અને સિમ્પલી ઘરગથ્થુ કામચલાઉ ઉપયોગ કરવો હોય, લસ્સી બનાવી નાખવી, લસ્સી નહીં, લચ્છી, સોરી, ઓકે, એ બનાવી નાખો તો પણ એ તો પેકેજિંગ જ થયું. લાંબો દોરો છે એ પણ નાના અમથા ભાગમાં તો વીંટળાઈ જ ગયો, પણ આ એટલું બધું સારું ફિરકી લેવલનું ન થયું. તો આવા સિમ્પલી ડીએનએ હોય ઋણ વિદ્યુત ભારિત, એ ધન વિદ્યુત ભારિત પ્રોટીન, બેની વચ્ચે આકર્ષણ થાય, એના કારણે થોડુંક એવું પ્રોપર, એટલું બધું આપણા જેટલું સારું નહીં, પણ થોડુંક એવું પેકેજિંગ પામે અને એમાં લૂપ પ્રકારના, મતલબ આ રીતના આમ વળાંકો ટાઈપનું બની જાય છે. એને કહેવાય છે આદિકોષ કેન્દ્રીય કોષમાં ન્યુક્લિયોઇડ. પણ આપણી અંદર તો શું હોય છે? હાઈ લેવલનું પેકેજિંગ જોવા મળે છે, ઓકે. તો એમાં શું થાય એ હવે આપણે જોવાનું છે. નાનો અમથો પેરેગ્રાફ એક આદિકોષ કેન્દ્રીય કોષનો આપ્યો છે, જેમાં પેકેજિંગ તો હોય પણ આપણાથી થોડુંક નિમ્ન કક્ષાનું હોય. હવે આપણી અંદર શું હોય છે? તો કે આપણી અંદર પણ ડીએનએ ને ઋણ વીજભાર હોય અને એ જેની ઉપર પેકેજિંગ પામવાના છે, ફિરકી જેને આપણે કહી, એ ફિરકી પ્રોટીન છે. તો સીધી વસ્તુ છે, કેવું પ્રોટીન હશે? ધન વિદ્યુત ભારિત પ્રોટીન. અને આપણી અંદર આવું ધન વિદ્યુત ભારિત પ્રોટીન છે, એનું નામ છે હિસ્ટોન પ્રોટીન. શું છે? હિસ્ટોન પ્રોટીન. હવે હિસ્ટોનના અલગ અલગ પ્રકાર છે, આ ખાસ 5 પ્રકાર યાદ રાખજો. H1 હિસ્ટોન, H2 ના 2 છે, H2A, H2B, H3 અને H4. આ 5 પ્રકારના હિસ્ટોન છે, H1, H2A, H2B, H3 અને H4. આમાંથી આ અલગ રહે અને આ બધા છે ને બે બે ની સંખ્યામાં, મતલબ 2 H2A, બરાબર. આ રીતના હું સિમ્પલી દોરું છું. આ એક H2A છે, આ બીજું H2A, ક્લિયર? એટલે 2 H2A થઈ ગયા. એવા 2 H2B, એટલે માનો કે આ H2B, H2B, ક્લિયર? 2 H3 જે આની પાછળની બાજુ હોય છે, જે આપણને નહીં દેખાય, તો આપણે 3D સ્વરૂપે બતાવું તો થોડુંક આવું, આ H3 છે, આમ પાછળની બાજુ બતાવું છું, H3. અને આવા 2, સોરી, આ પણ 2 જે આની પાછળ હોય છે, ઓકે. એટલે આમ સપોઝ હું બતાવું, એ કયા હશે? H4. તો આ કેટલા પ્રોટીનનો સમૂહ બન્યો? આ 2, આ 2, આ 2 અને આ 2, એટલે 8 બન્યા. વિચારજો, સપોઝ 8 બોલ છે, 2 બોલને હું આ રીતના બાજુ બાજુ મૂકું છું, એની નીચે 2 બોલ મૂકું છું, એની પાછળ 2 બોલ મૂકું છું, એની પાછળ 2 બોલ મૂકું, તો એક ચોરસ જેવું બન્યું, ઓકે, ચોરસ જેવું બન્યું, ઓકે. આ જે રચના બની, જેમાં 8 હિસ્ટોન પ્રોટીન આવેલા છે, આ ટાઈપની એક રચના બની, આને કહેવાય ઓક્ટામર. હિસ્ટોનનું શું છે? ઓક્ટામર. તો અહીંયા મેં જે આ કેસરી કલરના દોર્યા છે એ હિસ્ટોનનું ઓક્ટામર છે, ઓકે. તો અહીંયા હિસ્ટોન છે, એક પ્રકારનું હિસ્ટોન જો એક પ્રકારનું પ્રોટીન છે, મેં એમ કીધું. હવે એની ઉપર શા માટે ધન વીજભાર આવ્યો છે? ડીએનએ ઉપર ઋણ વીજભાર કેમ હોય તો મેં કહી દીધું. કોના કારણે હોય? ફોસ્ફેટ સમૂહના કારણે, જેની ઉપર કેવો ચાર્જ છે? નેગેટિવ. હવે હિસ્ટોન ઉપર ધન વીજભાર શા માટે આવે છે? તો કે હિસ્ટોન એક પ્રકારનું પ્રોટીન છે. પ્રોટીન શેનું બનેલું હોય? તો આપણને બધાને ખબર છે, એમિનો એસિડનું. હવે આપણે 20 એમિનો એસિડનું એક કોષ્ટક ભણેલા 11મા ધોરણમાં, બાયોમોલેક્યુલ ચેપ્ટરમાં, ઓકે. ત્યાં આર ધન વિદ્યુત ભારિત, આર ઋણ વિદ્યુત ભારિત, આર એટલે સમૂહ હતો, એમિનો એસિડના બંધારણમાં આર સમૂહ, એની ઉપર ધન વિદ્યુત ભાર હોય, ઋણ વિદ્યુત ભાર હોય, એના આધારે આપણે 20 એમિનો એસિડને કેટેગરાઇઝ કર્યા હતા. અને એમાંનો એક ગ્રુપ હતું કે આર ઋણ વિદ્યુત ભારિત, એમાં 3 એમિનો એસિડ આવતા, આહિલા, બરાબર. ઋતિક રોશનનું પિક્ચર હતું પેલું જાદુ વાળું, એમ બોલતો આહિલા, બરાબર. આહિલા, આર્જિનિન, હિસ્ટિડિન અને લાઇસિન, ઓકે. આ 3 એમિનો એસિડ એવા છે જેની ઉપર ધન વિદ્યુત ભાર હોય છે. એ પોતે બેઝિક હોય છે. બેઝિક હોય એટલે એની ઉપર કયો વીજભાર આવે? ધન વીજભાર.
ઓકે, તો આ હિસ્ટોન પ્રોટીન છે. સાંભળજો, હું એ તમને કહું છું કે શા માટે આ પ્રોટીન ઉપર ધન વીજભાર આવ્યો છે. તો હિસ્ટોન પ્રોટીન છે જે પોતે એમિનો એસિડના બનેલા હોય છે, અને આવા હિસ્ટોન પ્રોટીનમાં જે એમિનો એસિડની સાંકળ હોય એમાં મોટા ભાગના એમિનો એસિડ આર્જિનિન અને લાઇસિન પ્રકારના હશે, અને આ બે એમિનો એસિડ ઉપર કેવો ચાર્જ છે? ધન વિદ્યુતભાર. અને વધારે એમિનો એસિડ આ પ્રકારના છે, એના કારણે અલ્ટિમેટલી આ પ્રોટીન કે જેમાં આવા પ્રકારના ધન વિદ્યુતભારિત એમિનો એસિડ વધુ હોવાના કારણે આ હિસ્ટોન પ્રોટીન પણ કેવો બને છે? ધન વિદ્યુતભારિત. ક્લિયર? ખાસ યાદ રાખજો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, એના પછી આગળ વધીએ. હવે આકૃતિને પ્રોપર સમજજો. આ ડીએનએ છે, જે આવું ડબલ સ્ટેન્ડર્ડ હોય એ આપણને ખબર છે. ઓકે, આ હિસ્ટોનનો ઓક્ટામર છે. ઓક્ટામર કઈ રીતના બન્યો મેં તમને કીધું. ઓકે, 8 બોલ સમજો. H2A 2 બોલ આ રીતના ગોઠવા, H2B 2 બોલ નીચે ગોઠવા, એની પાછળ H3 ના 2 બોલ ગોઠવા, અને એની નીચે પાછળની બાજુ નીચે H4 ના 2 બોલ ગોઠવા. તો 8 બોલને ગોઠવો એટલે આખું ચોરસ જેવું બન્યું. ઓકે, એને કહેવાય હિસ્ટોનનો શું? ઓક્ટામર. આ હિસ્ટોન ઓક્ટામરની ફરતે જે આપણું ડીએનએ છે, જે એક દોરો છે, માનો કે એ આમ વીંટળાય છે. આ રીતના આપણે કેમ ફિરકીની ફરતે આમ બે આટા મારે દોરો, એ રીતના ડીએનએ હવે તંતુ જેવો જ હોય. ડીએનએ ખૂબ પાતળો હોય. આની સાઈઝ હોય છે માત્ર કેટલી? પહોળાઈ 2 નેનોમીટર. તો પાતળો અમથો દોરો થયો, પણ આમ લંબાઈ ઘણી છે. આખાને તમે પોળો કરો તો આપણે કીધું હતું કેટલો લાંબો થાય છે મનુષ્યમાં? 2.2 મીટરનો. પણ પહોળાઈ બહુ ઓછી છે, પાતળો ખૂબ છે, 2 નેનોમીટરનો છે. એ દોરો હવે હિસ્ટોન પ્રોટીનની ફરતે આમ આટા લગાવે છે. ક્લિયર? એ આમ વીંટળાય છે. જો આમ વીંટળાયો છે આપણે. આ દોરો પીળા રંગનો દોરો છે, એ ડીએનએ છે, સમજો. ઓકે, કેસરી રંગનું છે હિસ્ટોન પ્રોટીન છે, એનો ઓક્ટામર છે. એની ફરતે આમ વીંટળાય છે. ઓકે, આ રીતના જે વીંટળાવાથી અહીંથી હવે આ ડીએનએ કેટલું છે? નિયર અબાઉટ 2 આટા મારે. આ દોરો છે પીળા કલરનો, એ હિસ્ટોનની ફિરકી છે પ્રોટીનની, એની ફરતે 2 સર્કલ લગાવે. એક્ઝેક્ટલી 1.75 પોણા 2 આટા મારે આમ. ક્લિયર? અને પછી આમ બહાર નીકળી જાય ફરી પાછો. નવા ઓક્ટામરની ફરતે પાછા પોણા 2 આટા મારે અને આમ બહાર નીકળી જાય. ફરી પાછા નવા ઓક્ટામરની ફરતે 2 આટા મારે, પોણા 2 આટા એક્ઝેક્ટલી, અને આમ બહાર નીકળી જાય. આ રીતના છે. જ્યારે આવું ડીએનએ આ રીતના ઓક્ટામરની ફરતે વીંટળાય છે અને આવી રચના બને છે, એને કહેવાય છે ન્યુક્લિયોઝોમ. શું કહેવાય? ન્યુક્લિયોઝોમ. ખાસ યાદ રાખજો. હવે આપણને ખબર છે કે આ રીતના આપણે આમ દોરો વીંટાળતા હોય, બરાબર, એને આપણે આમ ખેંચીએ ને તો એ આમ છૂટો પડી જાય. એટલા માટે ખાસ યાદ રાખજો, એ છૂટો ન પડે એટલા માટે એ દોરો લાગી જાય ને પછી એક આમ બીજો હિસ્ટોન પ્રોટીન જેનું નામ છે H1, એ આમ આડો આવી જાય, જેના કારણે આમ ગાંઠ આમ ખુલી ન શકે. ખબર પડે છે? તો આ છે એ H1 હિસ્ટોન છે, જેનું કામ છે આ દોરાની ફરતે જે ઓક્ટામરની ફરતે જે આમ વીંટળાનો છે ડીએનએ, એને ઇઝીલી પોતે છૂટું પડવા દેતો નથી. ઓકે, ખબર પડે છે? આપણે આમ ગાંઠ મારવી હોય, ઓકે, તો આપણે વચ્ચે આમ આંગળી મૂકી દેતા હોય ઘણી વખત. એનું કારણ છે કે એ પછી આમ ગાંઠ છે ને પ્રોપર આધાર મળે. તો અહીંયા ડીએનએ નો દોરો છે, આની ફરતે વીંટળાનો છે, ફરી પાછું બહાર નીકળીને વીંટળાનો, આની ફરતે આમ વીંટળાનો, એને છૂટું ન પડી જાય એટલે H1 પ્રોટીન એ ઓક્ટામરની બહારની બાજુ આ રીતના લાકડી સ્વરૂપે આવેલું હોય છે. ઓકે, હમણાં આપણે આકૃતિ અને વિડીયો પણ આનો જોવાનો છે. ઓકે, તો આ રીતના ડીએનએ વીંટળાય છે. પછી આવા ઘણા બધા ન્યુક્લિયોઝોમ એકબીજાની નજીક નજીક આ રીતના આમ ગોઠવાય છે. જોજો, ધીમે ધીમે આ બધું જટિલ જટિલ થતું જાય છે, પેકેજિંગ થતું જાય છે. પેલા ખાલી ડીએનએ હતું, હવે આની ફરતે વીંટળાનું. ઓકે, હવે આવા ગોળા એ પણ એકબીજાની નજીક નજીક આવ્યા. ઓકે, તો અહીંયા હવે આપણે જો હિસ્ટોન ફરતે આ રીતના વીંટળાય છે. ઓકે, હિસ્ટોનના 8 અણુ ભેગા થઈને ઓક્ટામર બનાવે છે. એની ફરતે મેં કીધું એમ ડીએનએ નો અણુ વીંટળાય છે અને કઈ રચના બનાવે છે? ન્યુક્લિયોઝોમ. શું બનાવે છે? ન્યુક્લિયોઝોમ. હવે અહીંયા જે ડીએનએ આની ફરતે વીંટળાનો ને, એ કાંઈક તો લંબાઈનો હશે ને. ન્યુક્લિયોઝોમ બન્યું એ કાંઈક આમ ડીએનએ વીંટળાનો છે, તો એની લંબાઈ કેટલી હોય? આ ધારો કે ડીએનએ છે આટલો, તો કેટલો ભાગ આની ફરતે આમ વીંટળાવવામાં લાગ્યો છે? તો એ જે ભાગ હશે ને ડીએનએ નો, એ હશે એની અંદર કેટલા? 200 બેઝ પેર હશે. કેટલી બેઝ પેર હશે? 200. મતલબ આમ લાંબુ ડીએનએ છે, એને તમે આની ફરતે 2 સર્કલ આમ લગાવો છો, તો
તો એ સર્કલમાં બે આંટા લગાવવામાં કેટલી લંબાઈનું ડીએનએ ઇન્વોલ્વ થયેલું, સંકળાયેલું, તો કે એની અંદર કેટલા ડીએનએ ની બેઝ પેર હોય? 200 બેઝ પેર. આના ઉપરથી આપણને એક પ્રશ્ન આપ્યો છે એનસીઆરટીમાં, જે આપણે લાસ્ટમાં આપણે સોલ્વ કરશું. અત્યારે ખાલી યાદ રાખો. ઓકે, આ રીતના જે ન્યુક્લિયોઝોમ બન્યા, બરાબર, એ ન્યુક્લિયોઝોમ પાછા આ રીતના ખૂબ નજીક આવે તો જે રચના બને એને કહેવાય ક્રોમેટિન. શું કહેવાય? ક્રોમેટિન. ઓકે, અને જ્યારે તમે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં જ્યારે ડીએનએ જોતા હોય ત્યારે તમે ક્રોમેટિન એ તમને આ ટાઈપનું દેખાય. દોરી ઉપર આ રીતના કેમ મણકા હોય, આ રીતનું દેખાય. હકીકતમાં આ એક મણકું છે એ શું છે? આ ન્યુક્લિયોઝોમ છે. મણકું છે એ શું છે? ન્યુક્લિયોઝોમ. જેમાં ડીએનએ છે આ દોરી સ્વરૂપે એ હિસ્ટોનની ફરતે આવા બે આંટા લગાવ્યા છે. ફરી પાછું આટલું. આ બે ન્યુક્લિયોઝોમને પાછું જોડે ને એને લિંકર ડીએનએ કહેવાય. જો એમાં લખ્યું છે, આ એક ન્યુક્લિયોઝોમ, આ બીજો ન્યુક્લિયોઝોમ, એની વચ્ચે પણ કંઈક ડીએનએ છે જે આ બે ન્યુક્લિયોઝોમને જોડે છે. એને શું કહેવાય? લિંકર ડીએનએ. તો જો એક પછી એક સ્ટેપ મોટું થાય છે. પહેલા સિમ્પલ ડીએનએ હતું, હવે આની ફરતે વીંટળાણું, એટલે બન્યું ન્યુક્લિયોઝોમ. હવે ન્યુક્લિયોઝોમ પાછા એકબીજાની નજીક આવ્યા એટલે બન્યું શું? ક્રોમેટિન. હવે તમે ક્રોમેટિનને જો તો તમને આ રીતનું દેખાય છે. દોરી ઉપર મણકા હોય, બરાબર, એ પ્રકારની તમને ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની અંદર રચના જોવા મળશે. તો હવે તમને એવો પ્રશ્ન પૂછ્યો છે કે આપણા ડીએનએમાં, આપણા મતલબ મનુષ્યના ડીએનએમાં, એક કોષના ડીએનએમાં આવા કેટલા તમને મણકા દેખાશે? બહુ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન, યાદ રાખજો. ઓકે, મનુષ્યના ડીએનએમાં આવા કેટલા મણકા તમને દેખાય? આની પણ આપણે ગણતરી કરી શકાય. કઈ રીતના? સાંભળજો. હવે એક મણકો બને, એક મણકો, એની અંદર કેટલી બેઝ પેર વપરાય છે? તો હમણાં આપણે કીધું કે એક મણકાની અંદર આ જે ડીએનએ વીંટળાણો એમાં કેટલી બેઝ પેર? 200 બેઝ પેર છે. હવે કેટલી બેઝ પેર છે એનો આંકડો આપણી પાસે છે. કેટલો? 6.6 ગુણ્યા 10⁹. તો બધા આ કેલ્ક્યુલેશન ખાસ યાદ રાખજો. અહીંયા જો બતાવું છું, ફરીથી આપણી પાસે આપણે શોધવાનું છે કે મનુષ્યના જનીન દ્રવ્યમાં, એક કોષના ડીએનએમાં કેટલા ન્યુક્લિયોઝોમ, મતલબ આવા કેટલા મણકા હોય. ઓકે, હવે આપણને એ આંકડો ખબર છે કે એક મણકામાં કેટલી બેઝ પેર છે? 200 બેઝ પેર છે. ઓકે, તો આપણે કેટલા મણકા છે જોવાના છે. કઈ રીતના? જોજો. હવે તો 200 બેઝ પેર જો ડીએનએ ની હોય તો એક મણકાની રચના થાય. 200 બેઝ પેરમાં એક મણકું બને તો આપણું ડીએનએ કેટલું લાંબુ છે? તો કે 6.6 ગુણ્યા 10⁹ બેઝ પેર જેટલું લાંબુ છે. તો આમાં કેટલા મણકા બને? સિમ્પલ ત્રિરાશી મૂકી છે. ઓકે, આ ઉપર જાય અને આ ભાગાકારમાં આવે તો 6.6 ગુણ્યા 10⁹ ભાગ્યા 200. 6.6 ભાગ્યા તમારે, અથવા તો આના પોઈન્ટ કાપી નાખો, ઓકે, ભાગ્યા 2 કરી નાખો, તો આના ઉપરથી આવી જાય કેટલા? 7. ખબર પડે છે ને? આ તો સિમ્પલ બધાને ખબર પડી ગયું. 6.6 ભાગ્યા 2 એટલે કેટલા આવશે? 3.3 ગુણ્યા 10⁷ મણકા આપણી અંદર જોવા મળે. આ છે આપણો આન્સર. ખબર પડી બધાને? ફરીથી, એક ન્યુક્લિયોઝોમ મતલબ આ એક મણકો, એક મણકામાં કેટલું ડીએનએ વીંટળાણું મેં કીધું? એ ડીએનએ વીંટળાય લગભગ 200 બેઝ પેર જેટલી લંબાઈ ધરાવતું વીંટળાય છે. ઓકે, તો અહીંયા એક મણકામાં 200 બેઝ પેર હોય તો આપણી પાસે આંકડો છે, આપણામાં કેટલી બેઝ પેર છે? 6.6 ગુણ્યા 10⁹. તો 200 બેઝ પેરે એક મણકું બનતું હોય તો 6.6 ગુણ્યા 10⁹ કેટલા મણકા બને? સિમ્પલ ત્રિરાશી મૂકો, ભાગાકાર કરો, આન્સર મેળવો. તો મળશે આપણને 3.3 ગુણ્યા 10⁷ મણકા. ક્લિયર? ચાલો, હવે ખાસ સાંભળજો. આપણે એક પછી એક સ્ટેપ ક્લિયર કર્યું. પહેલા ડીએનએ, એમાંથી ન્યુક્લિયોઝોમ બન્યા, એ ફરીથી વીંટળાણા એટલે બન્યું ક્રોમેટિન. હવે આ ક્રોમેટિન હોય ને એમાંથી હવે આવું રંગસૂત્ર બનવાનું છે. ઓકે, આ મેં આકૃતિ થોડીક ડિટેલમાં દોરી છે, આમાં વધારે થોડાક મેં સ્ટેપ લીધા છે. સોલેનોઇડ, સુપર સોલેનોઇડ અને પછી રંગસૂત્રિકા બનશે. ઓકે, પણ પહેલા આપણે એનસીઆરટી નું ક્લિયર કરી નાખીએ. ન્યુક્લિયોઝોમ ભેગા થયા તો ક્રોમેટિન બન્યું. ક્રોમેટિનમાંથી હવે રંગસૂત્ર બનવાનું છે. પણ કઈ રીતના બનશે? તો કે અહીંયા હજી એક બીજા પ્રોટીનની, અહીંથી ફાઇનલી ક્રોમેટિનની આવી લાંબી શૃંખલા તો બની ગઈ. માનો કે આ એ ક્રોમેટિનની લાંબી શૃંખલા પણ આ એક ધરી હશે આમ સીધી, એની ફરતે આમ વીંટળાશે, આમ 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 આમ. મેં જો લાલ કલરની એક ધરી બતાવી છે, એની ફરતે આને વીંટળાવ્યું છે ક્રોમેટિનને. ઓકે, તો ક્રોમેટિન એ ફરી પાછી હજી એક બીજા પ્રોટીનની બાજુમાં અથવા તો એની ફરતે વીંટળાય છે. આ બીજા પ્રકારનું પ્રોટીન
એનું નામ છે નોન હિસ્ટોન ક્રોમોઝોમલ પ્રોટીન. હવે રંગસૂત્ર બનાવવાનું છે, રંગસૂત્રને આપણે ઇંગ્લિશમાં ક્રોમોઝોમ કહીએ. તો આ પ્રોટીન એ ક્રોમોઝોમની રચનામાં સંકળાવાનું છે, પણ એ હિસ્ટોન નથી, હિસ્ટોન સિવાયનું કંઈક છે. એટલા માટે એનું નામ આપ્યું છે નોન હિસ્ટોન, ક્રોમોઝોમમાં આવેલું છે એટલે ક્રોમોઝોમલ પ્રોટીન. તો આખું નામ થયું નોન હિસ્ટોન ક્રોમોઝોમલ પ્રોટીન, જેને શોર્ટમાં કીધું છે NHC પ્રોટીન. NHC મતલબ નોન હિસ્ટોન ક્રોમોઝોમલ પ્રોટીન. ક્લિયર? આ રીતના ફાઇનલી રંગસૂત્રિકા આવા પ્રોટીનની ફરતે વિલડાય છે અને આવું રંગસૂત્રનું સ્વરૂપ ધારણ કરે છે. ઓકે, અને આવા આપણને ખબર છે મનુષ્યના કોષમાં 46 રંગસૂત્ર બને છે, ત્યારે આપણું આખું ડીએનએ પ્રોપર વીંટળાઈ જાય છે. ઓકે, તો આ હતું સિમ્પલી ડીએનએ નું પેકેજિંગ. હવે એક્સ્ટ્રા કેટલીક બાબતો આપણે જોઈ લઈએ. એક નાની અમથી બાબત બચી છે, યુક્રોમેટિન અને હિટ્રોક્રોમેટિન એટલે શું, જે 11મા ધોરણમાં આપણે ડિસ્કસ કરી ગયા છીએ. ફરી પાછું આપણે એકવાર જોઈ લેશું. પણ આપણે જે કહેવાની બાબત હતી, હા, હવે આકૃતિ આપણે મેં બીજી બુકમાંથી લીધી છે. ઓકે, હવે સાંભળજો, અહીંયા હું 2-3 સ્ટેપ એક્સ્ટ્રા કહીશ. આપણે આની ફરતે વિતરણ એટલે ન્યુક્લિયોઝોમ તો કીધું જ. ન્યુક્લિયોઝોમ આ રીતના નજીક ગોઠવાય તો આવી એક રચના બને જેને સોલેનોઇડ કહેવાય. સોલેનોઇડ આ રહી, આ સોલેનોઇડ છે. સોલેનોઇડ પણ આવી કુંતલ આકાર બને તો એને સુપર સોલેનોઇડ કહેવાય. એ સુપર સોલેનોઇડ હવે શું બનાવે છે, રંગસૂત્રિકા. તો હવે જોજો એની સાઇઝ છે એ પણ જાડી થતી જશે. આ 2 નેનોમીટરનું હતું, હવે આમ વિટાણું તો આની સાઇઝ કેટલી થઈ, ન્યુક્લિયોઝોમની 10 નેનોમીટર. આ પૂછાય તો યાદ રાખજો. સોલેનોઇડ છે એ આવા ન્યુક્લિયોઝોમ નજીક ગોઠવાના, તો એ થયું 30 નેનોમીટરનું. એ 30 નેનોમીટરનું છે એ સુપર સોલેનોઇડ બન્યું, આ સુપર સોલેનોઇડ. તો એ થયું 300, 30 માંથી ડાયરેક્ટ 300. ઓકે, 300 નેનોમીટર. એ ફરી પાછું આમ વિટાણાનું એટલે બની રંગસૂત્રિકા. રંગસૂત્રિકા 700 નેનોમીટર. અને એક રંગસૂત્રમાં બી 2 રંગસૂત્રિકા હોય તો એ થઈ ગયું કેટલું, 1400 નેનોમીટર. ક્લિયર? આંકડો ખબર પડશે? 3 સ્ટેપ યાદ રાખો, સાદું ડીએનએ, પછી ન્યુક્લિયોઝોમ, પછી સોલેનોઇડ, પછી સુપર સોલેનોઇડ, પછી રંગસૂત્રિકા અને પછી રંગસૂત્ર. ઓકે, તો ડીએનએમાં 2 નેનોમીટર, ન્યુક્લિયોઝોમમાં 10. નીચે લખી જ નાખજો, આ લાઈનમાં આ લખજો, નીચે એનું કદ સાઇઝ લખજો. ઓકે, ડીએનએ 2 નેનોમીટર, આપણને ખબર છે 2 શૃંખલા વચ્ચેનું અંતર હતું. ન્યુક્લિયોઝોમમાં 10, પછી સોલેનોઇડમાં 30, સુપર સોલેનોઇડમાં 300, રંગસૂત્રિકામાં 700 અને રંગસૂત્રમાં કેટલા, 1400 નેનોમીટર. ક્લિયર? તો આ હતી કેટલીક ડીએનએ ના પેકેજિંગની માહિતી. અને છેલ્લી અને લાસ્ટ બાબત આપણી હવે રહી છે આ યુક્રોમેટિન અને હિટ્રોક્રોમેટિન એટલે શું. તો કે જ્યારે રંગસૂત્રમાં પણ આ વસ્તુ જનીન જે હોય, બરાબર, આપણું ડીએનએ એ પેકેજિંગ પામતું હોય ને, ત્યારે અમુક વિસ્તાર ઓછો કોઇલ્ડ હોય, ઓછું સંકોચન પામ્યું હોય, અને અમુક વિસ્તાર ખૂબ સંકોચાઈ ગયો હોય. ઓકે, એના આધારે આ ભાગ પડે છે કે જે ઓછો સંકોચન અથવા તો ઓછું પેકેજિંગ વાળો વિસ્તાર છે, ઓકે, એને કહેવાય કયું, યુક્રોમેટિન. એ આપણને કેમ ખબર પડે કે આ ઓછું છે અને આ વધારે છે? તો આપણે એને અભિરંજિત કરવાનું. ઓકે, જ્યાં વધારે કોઇલિંગ થયું હશે ને, વધારે પેકેજિંગ થયું હશે ને, ત્યાં ડાય ફસાઈ જાય એટલે આપણને ઘટ્ટ દેખાય, ઘાટો વિસ્તાર દેખાય. તો જ્યાં પેકેજિંગ વધુ થયું છે, આ બાજુમાં હું લખું છું વધુ પેકેજિંગ, એટલે એકદમ વધારે સંકોચાયેલું હોય એ વિસ્તાર ઘાટો દેખાય, એને કહેવાય હિટ્રોક્રોમેટિન. અને જે લૂઝ પેક થયું છે એમાં ડાય અટવાય નહીં, આપણું અભિરંજક હોય ને અટવાય નહીં એટલે અહીંયા ડાય વધારે અભિરંજક ભેગું ન થાય, એટલે એ વિસ્તાર આપણને આછો દેખાય. તો આછો દેખાય એને કહેવાય યુક્રોમેટિન, અને જે વિસ્તાર ઘાટો દેખાય એને કહેવાય હિટ્રોક્રોમેટિન. આના પ્રશ્ન પણ પૂછાઈ શકે. આછો દેખાતો વિસ્તાર યુક્રોમેટિન, ઘાટો દેખાતો વિસ્તાર હિટ્રોક્રોમેટિન. એ કઈ રીતના દેખાય મેં તમને કીધું. જો ઓછું પેકેજિંગ થયું હોય તો ત્યાં ડાય ફસાશે નહીં, આપણી ડાય ફસાય નહીં એટલે આછું દેખાય. પણ જ્યાં પેકેજિંગ એકદમ વધુ હોય ત્યાં અભિરંજકના એટલે ડાયના અણુ ફસાઈ જાય, એના કારણે આપણને ઘાટો દેખાય. ઓકે, આ બે માંથી આપણા માટે કયું કામનું? હવે સિમ્પલ હું તમને એક પ્રશ્ન પૂછીશ. જે વસ્તુને તમારે ઘરમાં વધારે જરૂરિયાત પડતી હોય એને તમે નજીક રાખો, કે જે વસ્તુને તમારે જરૂરિયાત ન પડતી અને દૂર મૂકી દો? સીધી વસ્તુ દૂર મૂકી દે. આપણે ધારો કે મમ્મી હોય, આપણે ધારો કે મીઠાઈ બનાવી છે, ઓકે, તો એના માટે આપણે મોટું, તમને ખબર હોય તો વાસણ જોતું હોય. આપણી કાઠિયાવાડી ભાષામાં બકડિયું કહેવાય. શું કહેવાય? બકડિયું, સારો વર્ડ છે. ઓકે, તો આ બકડિયું હોય, એ બકડિયાને આપણે શું ગેસની બાજુમાં જ રોજ મૂકી દઈએ, કે આપણે થાળી, વાટકા, ચમચી, ચપ્પુ છે, ડીશ હોય એને આપણે નજીક રાખીએ? તો સીધી વસ્તુ છે, એને આપણે રોજ જરૂર પડે છે. ઓકે,
થાળી વાટકા ચમચી ચમચાની રોજ જરૂર પડે તો આપણે એકદમ કિચનમાં નીચે જ રાખ્યું હોય ડ્રોવરમાં, પણ જેની આપણે રેરલી જરૂર 6 મહિને મીઠાઈ બનાવવાની હોય એ બકડિયાને બાજુમાં રાખીને શું કામ હોય? કાંઈ કામ ન હોય, તો એને આપણે અભેરાએ મૂકી દેતા હોય, માળીએ ચડાવી દીધું હોય. ઓકે, તો અહીંયા એ જ કામ છે કે જે ડીએનએ ની આપણે વારંવાર જરૂર પડવાની છે પ્રોટીન બનાવવા માટે, એને આપણે બહુ પેક કરીને મૂકી ન દઈ. એનો મતલબ જેનું પ્રત્યાંકન કરવાનું છે આપણે ડીએનએ માંથી એમઆરએનએ ને એમઆરએ માંથી પ્રોટીન બનાવવાનું છે, અને આવું બનાવવાની આપણે વારંવાર જરૂર પડે છે, એમાં આપણે વધુ પેકેજિંગ નથી થવા દેતા. અને એટલા માટે વધુ પેકેજિંગ નથી પામ્યો એટલે વિસ્તાર આછો દેખાય છે, એના માટે આપણે એને નામ આપીએ છીએ યુક્રોમેટિન. ઓકે, પણ જેનું આપણે બહુ ક્યારેક જ જરૂર પડવાની છે, જરૂર જ નથી પડવાની, એને આપણે પ્રોપર પેક કરીને માળિયામાં મૂકી દઈએ. તો એવો વિસ્તાર પ્રોપર પેકેજિંગ થયેલો છે એ છે ઘાટો વિસ્તાર, એ છે હિટ્રોક્રોમેટિન. જેનું પ્રત્યાંકન નથી થવાનું, એ પ્રત્યાંકન માટે નિષ્ક્રિય વિસ્તાર છે, અને આ પ્રત્યાંકન માટે સક્રિય વિસ્તાર છે. આવો પ્રશ્ન આપણને પૂછે તો આપણા માટે કામનો કયો વિસ્તાર? યુક્રોમેટિન કે હિટ્રો? યુક્રોમેટિન. કેમ કે એને આપણે જલ્દી જરૂર પડવાની છે એટલે આપણે એને ઓછું પેકેજિંગ કર્યું છે. જેની આપણે જરૂર જ નથી પડવાની એને આપણે એકદમ પેક કરીને મૂકી દીધો છે, એટલે એ આપણને ઘાટો દેખાય છે, આપણને આછો દેખાય છે. ક્લિયર? ઓકે, હવે તમને એ પ્રશ્ન પૂછે કે પ્રત્યાંકન માટે સક્રિય વિસ્તાર કયો છે? તો યુક્રોમેટિન. પ્રત્યાંકન માટે નિષ્ક્રિય વિસ્તાર કયો છે? તો હિટ્રોક્રોમેટિન. ક્લિયર? તો આ સિમ્પલ ડીએનએ નું પેકેજિંગ, એને લગતા ગણતરીવાળા પ્રશ્ન પૂછાઈ શકે, આમાંથી પણ પ્રશ્ન આવી શકે, આમાંથી કયો એકમ મોટો છે ને કયો નાનો છે એ પણ પૂછાય. જો એનસીઆરટી ની વાત કરીએ તો ખાસ યાદ રાખજો, લાઈનમાં લખવા હોય તો લખી નાખો. પેલા સિમ્પલ ડીએનએ, ડીએનએ ઓક્ટામરની ફરતે વીંટાણું તો બન્યું શું? ન્યુક્લિયોઝોમ. ન્યુક્લિયોઝોમ નજીક નજીક આવ્યા તો બન્યું ક્રોમેટિન. ક્રોમેટિનમાંથી બન્યું રંગસૂત્ર. બે પ્રકારના પ્રોટીન ઇન્વોલ્વ થયા. પહેલા તો ફરતે વીંટળાવવા માટે હિસ્ટોન પ્રોટીન, પછી રંગસૂત્રની અંદર વીંટળાવવા માટે બીજું પ્રોટીન, જેને આપણે નામ આપ્યું નોન હિસ્ટોન ક્રોમોઝોમલ પ્રોટીન, એનએચસી પ્રોટીન. ક્લિયર? પણ આપણે ડિટેલમાં સ્ટેપ જોવા હોય તો 5 સ્ટેપ આપણે લીધા. પહેલા ડીએનએ, પછી ન્યુક્લિયોઝોમ, પછી સોલેનોઇડ, પછી સુપર સોલેનોઇડ, પછી રંગસૂત્રિકા, પછી રંગસૂત્ર. 6 થયા. ઓકે, દરેકનું કદ પણ આપણે યાદ રાખવાનું, બહુ હાયર લેવલે આ પૂછાય, બાકી પૂછાવાની જરૂર નથી. હવે આપણે સિમ્પલી એનિમેશન દ્વારા ડીએનએ નું પેકેજિંગ કઈ રીતના થાય છે એ પણ આપણે લાસ્ટમાં જોશું. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે એનિમેશન દ્વારા ડીએનએ નું પેકેજિંગ જોઈએ. તો આપણને ખબર છે અહીંયા બાજુમાં આપણને કુંતલાકાર ડીએનએ આપ્યું છે. જે રીતના હિસ્ટોન પ્રોટીનની ફરતે જે હિસ્ટોનનો ઓક્ટામર હોય અહીંયા દેખાય છે, જો તમને 8 બોલ જેવી રચના દેખાય છે. એની ફરતે સર્કલ લગાવે છે, 2 આટા લગાડે. મેં કીધેલું જનરલી 1.7. ઓકે, આ રીતના બનતી રચનાને આપણે ન્યુક્લિયોઝોમ નામ આપ્યું. ઓકે, અને આટા છૂટી ન જાય એટલા માટે જો જે પર્પલ કલરના છે H1 હિસ્ટોન એની ફરતે જોડાણ. હવે આ રીતના બનેલું જે આખી રચના હોય એ ફરી પાછી કુંતલ આકાર બને. આ રીતે એક પછી એક કુંતલ લગાવે, સાઈડથી વ્યૂ આપણને બતાવે છે આ, અને એને આપણે કહીશું સોલેનોઇડ. ઓકે, ટેક્સ્ટ બુકમાં એનસીઆરટીમાં આપણને નથી આપ્યું, પણ હવે આ રચના બની ન્યુક્લિયોઝોમના કુંતલ આકાર બનવાથી એ બની કઈ? સોલેનોઇડ. હવે આવું સોલેનોઇડ એમાં પણ પાછી ગળી બને છે. સોલેનોઇડની આપણે વ્યાસ કીધેલો 30 નેનોમીટર. ઓકે, એ પણ આ રીતના ગળી બને સોલેનોઇડની તો બને સુપર સોલેનોઇડ, જેની પહોળાઈ આપણે કીધેલી 300 નેનોમીટર. આ બેનું છે એ સુપર સોલેનોઇડ, અહીંયા લખ્યું નથી પણ આ સુપર સોલેનોઇડ છે. અને પછી આવું સુપર સોલેનોઇડ એ રંગસૂત્રની અંદર ફરી પાછું આવું કુંતલ આકાર બને. વચ્ચે અહીંયા ધરી હશે પ્રોટીનમાં, અહીંયા વચ્ચે ધરીમાં પ્રોટીન હોય છે, નોન હિસ્ટોન ક્રોમોઝોમલ પ્રોટીન. અને જે બને છે એને આપણે રંગસૂત્રિકા કહીશું, જે 700 નેનોમીટરની હોય. આવી 2 રંગસૂત્રિકાથી 1400 નેનોમીટરનું શું બને? રંગસૂત્ર